હેલો ફ્રેન્ડ્સ, માયસેલ્ફ તેજલ ગોસ્વામી અને મારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન વર્લ્ડમાં આપ સૌનું સ્વાગત છે. તો અત્યારે મોસ્ટ ઓફ બધા જે વિદ્યાર્થીઓ છે બરાબર એ કોમ્પિટિટિવ એક્ઝામની ખૂબ તૈયારી કરી રહ્યા હોય છે, જેની અંદર મેથ્સ અને રીઝનિંગનો જે છે એ ખૂબ અગત્યનો ફાળો હોય છે બરાબર. જો તમને મેથ્સ અને રીઝનિંગની અંદર કોઈ પણ ડાઉટ્સ હોય, કોઈ પણ કાંઈ પણ ક્વેશ્ચન એવા હોય કે જે તમને એક્ઝેક્ટલી પરફેક્ટ ફાવતા નથી બરાબર, તો તમે એ માટે થઈને મારી જે ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરીને કનેક્ટ થઈ શકો છો. થેન્ક યુ. ચલો, આજે આપણે કરશું ભાગવું સબા યાની કે ભાગાકાર, ગુણાકાર, સરવાળો અને બાદબાકી. ધેટ મીન્સ કે સાદું રૂપના દાખલા બરાબર, જે કોઈ પણ એક્ઝામ હશે ઓકે એની અંદર પૂછાતા જ હોય છે. ઓકે, કોમ્પિટિટિવ ગવર્મેન્ટ બેઝ ઉપર તમે જે પણ એક્ઝામ દેતા હોય એમાં આવતું જ હોય છે. અને આ બધું શું છે, એકચ્યુઅલમાં જોઈએ તો 6 થી 12 ધોરણનો જે મેઇન પાયો છે બરાબર. ચલો ટાઈમ બગાડ્યા વગર આપણે આગળ વધીએ. હવે શું છે, જો આપણે અહીંયા ક્વેશ્ચન છે 0.9 ગુણ્યા 5.2 ડિવાઈડ બાય 0.2 into 25 is equal to what? ઓકે, તો હવે આને સોલ્યુશન કઈ રીતે કરશું? તો આપણી આગળ પહેલા નિયમ શું હતો? યસ વિદ્યાર્થી મિત્રો, બોર્ડ માસ યાની કે બ્રેકેટ યાની કે કયા કયા? નાનો કૌંસ, ધેન ઓકે છગડીયો કૌંસ, ધેન મોટો કૌંસ. આમાંથી જે કંઈ પણ આપણને આપેલા છે એને આપણે શું કરશું? રિમૂવ. ધેટ મીન્સ કે આપણે એને સોલ્વ કરશું. ઓકે, બ્રેકેટ ઓફ લાઈક ધીસ. ઓકે, હવે અહીંયા ડી ધેટ મીન્સ ભાગાકાર, ડિવાઈડ, એમ ધેટ મીન્સ મલ્ટીપ્લાય એટલે કે ગુણાકાર, એ ધેટ મીન્સ એડિશન એટલે સરવાળો, અને એસ ધેટ મીન્સ સબટ્રેક્શન એટલે કે બાદબાકી. તો આપણે પહેલા ક્વેશ્ચન આવા કાંઈ પણ હશે સાદું રૂપની અંદર કે જેમાં બધું આવેલું હશે, તો પહેલા કયો નિયમ ફોલો કરશું આપણે? કૌંસ હશે તો કૌંસને જે પણ કૌંસ છે એને આપણે સોલ્વ કરશું. ધેન આપણે કયા સ્ટેપ ઉપર? ભાગાકાર, પછી ગુણાકાર, પછી સરવાળો અને પછી બાદબાકી. તો ચલો અહીંયા જોઈએ, આપણી પાસે બધું છે. અહીંયા શું છે? જો સરવાળો અને બાદબાકી નથી, પણ શું છે? ભાગાકાર અને ગુણાકાર. હવે આનું સોલ્યુશન કઈ રીતે લાવશું તો જોઈએ. 0.9 એટલે શું થશે? 0.9. તો આનો મતલબ પોઈન્ટ પછી કેટલા ડિજિટ છે? એક ડિજિટ, એટલે છેદમાં દશાંશ સંખ્યા આવી છે 10. જો પોઈન્ટ પછી બે સંખ્યા હોત તો છેદમાં કેટલા આવે? 100. વેરી ગુડ. અહીંયા શું થશે? 5.2 એટલે 52/10. આ સમજાણું કે નહીં બધાને? વેરી ગુડ. અહીંયા ડિવાઈડ 2/10. શા માટે? તો કે 0.2 એટલે એને શું લખી શકાય બાળકો? 2/10. 0.03 હોત તો હું શું લખે? 3/100. શા માટે 100 લખ્યા? તો કે અહીંયા પોઈન્ટ પછી કેટલા આંકડા છે? 2. તો જેટલા પોઈન્ટ પછી આંકડા હોય ને એટલા છેદમાં 0 વાળી સંખ્યા આવે. 10, 100, 1000, 10,000, લાખ. ઓકે, સરસ. હવે અહીંયા શું કરશું? વેરી ગુડ. અહીંયા સુધી સમજાણું? ગુણ્યા 25/25. કાંઈ કર્યું નથી, બસ ખાલી જે પોઈન્ટ વાળી જે છે એને આપણે શું કર્યું? દશાંશ સંખ્યામાં રૂપાંતર કર્યું. હવે શું કર્યું? પોઈન્ટ ને રિમૂવ કર્યું. પહેલા આપણો નિયમ શું છે? પહેલો નિયમ આપણો શું છે બરો? બાળકો, વેરી ગુડ. પહેલો નિયમ આપણે શું થશે? ભાગાકાર. તો ભાગાકાર એટલે આ પદ થયું આપણું. ઓકે, તો આપણે આને જ સોલ્વ કરવાનો. ત્યાં સુધી આ બંને જે છે સ્ટેપ એને બોલાવવાના નથી. આ ખાસ ધ્યાન રાખવાનું બરાબર. આપણને મજા આવે એમ આપણે સ્ટેપ કરશું તો તમારા દાખલાનો જવાબ નહીં આવે. જવાબ આવશે પણ કેવો? સાચો, કરેક્ટ આન્સર તમને આવશે નહીં. એટલા માટે બરાબર. તો પહેલું નિયમ જે છે બ્રેકેટ હોય તો સોલ્વ કરો. બ્રેકેટ આપેલું નથી, ધેટ મીન્સ આપણે એમાં કાંઈ કરવાનું નથી. હવે એના પછી છે ભાગાકાર. તો ભાગાકારની અંદર આ સ્ટેપ જે છે એમનેમ રહેવા દઈશ. 52/10. આ ભાગાકાર છે બાળકો, એને હું ગુણાકારમાં ફેરવું તો આ જે આપેલી સંખ્યા હોય ને એનો વ્યસ્ત થઈ જાય. શું થઈ જાય? વ્યસ્ત એટલે 2/10. તો એનું વ્યસ્ત શું થઈ ગયું? 10/2. શા માટે? તો અહીંયા ભાગાકારને મેં કેમાં ફેરવી નાખ્યા? ગુણાકારમાં. તો હવે આપણને કેવું રહેશે? સરળ રહેશે. સમજાણું કે નહીં? હવે આ 10 ઉડી ગયા. ઓકે, એટલે આ 10 ગયા. હવે શું કરશું? અહીંયા સોલ્વ થશે. જો 2 પંચા 10, અહીંયા 25 25 25. તો આ 5 5 ગયા. ઓકે,
હવે અહીંયા જો હજી આ 2 એકુ 2, 26 દુ 52. આ સમજાણું કે નહીં? હજી અહીંયા જો આ 2 એકુ 2, 13 દુ ને 26. હા યા ના? તો આપણને અહીંયા શું મળ્યું? ઓકે, શું મળ્યું? યસ, 13 નવા 117. આ મળી ગયું? યસ. તો 9 ગુણ્યા 13 ગુણ્યા 5. શા માટે? તો કે અહીંયા કેટલા વધ્યા આપણી આગળ? 9. પછી અહીંયા શું છે? 13. અહીંયા જો, અને અહીંયા શું વધ્યા? 5. તો આપણી આગળ આવી ગયો આન્સર, બરાબર? કારણ કે હવે બધી ટર્મ્સ કેમાં આવી ગઈ? જો અહીંયા ગુણાકારમાં ફેરવાઈ ગઈ. આ એક ભાગાકારમાં હતું એટલે એ પણ ગુણાકારમાં કન્વર્ટ થઈ ગયું. જેટલું ઉડતું હોય એટલું ઉડાડી શકો. ક્યારે આપણે આમ ઉડાડી શકીએ? જ્યારે વચ્ચે જે નિશાની છે એ કેવી હોય? ગુણાકારની હોય તો જ. જો અહીંયા સરવાળા કે બાદબાકીની નિશાની હોય ને તો આપણે એમ ઉડાડી શકીએ નહીં. શા માટે? તો જો સરવાળો અને બાદબાકી આવી જાય તો આપણે એનો શું લેવો પડે? લસા. આ ખાસ યાદ રાખવાનું. મેં આ બધું ઉડાડ્યું. શા માટે? તો અહીંયા હું હાઇલાઇટ કરું છું. શા માટે ઉડાડ્યું? તો કે અહીંયા શું છે? ગુણાકાર, અહીંયા પણ ગુણાકાર અને અહીંયા પણ ગુણાકાર. એટલા માટે મેં શું કર્યું? જે કંઈ પણ ઉડતું હતું, જે કંઈ પણ પાડાની અંદર આવતું હતું એ બધા મેં શું કર્યું? ઉડાડ્યા. ઓકે, હવે અહીંયા જો 9 પંચા 45. ઓકે, ગુણ્યા 13. ચલો આરામથી રફકામની અંદર કરી નાખવાનો. 45 ગુણ્યા 13. 1 પંચું 5, 1 ચોખ્ખું 4, 5 તેરી 15, વધી 1, 4 તેરી 12 ને 1 13. કેટલા આવ્યા બાળકો? 5, 5 ને 3 8, 4 ને 1 5. 585, 585. તો આવો આપણે આગળ છે અહીંયા MCQ માં. તો D is our correct answer. સમજાણું કે નહીં? સરસ. શું કર્યું? પહેલા ભાગાકારનું પદ જે છે એને સોલ્વ કર્યું. પછી અહીંયા કઈ રીતે સોલ્વ કર્યું? તો કે આ ભાગાકારમાં છે એને મારે ગુણાકારમાં ફેરવું. તો આ સંખ્યા છે એને કેવી રીતે લખવાની? વ્યસ્ત લખવાની. એટલે એને વ્યસ્ત લખ્યા એટલે આ કન્વર્ટ થઈ ગયું. ઓકે, તો સરસ રીતે આ રીતે સોલ્વ થઈ જાય અને એકદમ આસાનીથી. તમારે સ્પીડ રાખવાની છે. અત્યારે કાંઈ વાંધો નહીં, શીખો તો પછી તમારે એક્ઝેક્ટલી. હવે આના પછીનો નેક્સ્ટ સમ છે. ઓકે, એના પછીનો જે નેક્સ્ટ સમ છે આપણી પાસે શું છે? યસ, દાખલો થોડોક મસ્ત છે. કઈ રીતે? તો કે રૂટ ઓફ, આ જે છે એને આપણે શું બોલીએ? રૂટ ઓફ 456 ભાગ્યા 12. ઓકે, વત્તા 142 વત્તા 142 માઇનસ 11 બરાબર કેટલા? આવું આપેલું છે આપણને. ઓકે, હવે અહીંયા ઓકે રકમની અંદર અહીંયા 14 169 નો વર્ગ, 13 નો વર્ગ અને 13 આવું આપ્યું છે, બરાબર? હવે અહીંયા જો કઈ રીતે આને સોલ્વ કરશું બાળકો? સૌ પ્રથમ તો કાઉન્સ હોય તો બોર્ડ માસ, સાદું રૂપના દાખલા આવે એટલે આપણે શું મગજમાં આવવું જોઈએ? બોર્ડ માસ. બોર્ડ માસ યાની કે બ્રેકેટ. કાંઈ પણ બ્રેકેટ છે તો કે નથી. શું છે આ? બ્રેકેટ નથી બાળકો, સ્ક્વેર રૂટ કહેવાય. આને વર્ગમૂળ કહેવાય. શું કહેવાય? વર્ગમૂળ. એટલે કે વર્ગમૂળની અંદર આ બધું આવેલું છે. તો પેલા ભાગાકાર કરશું આપણે. વર્ગમૂળની અંદર ભાગાકાર કઈ રીતે કરશું? 456 ભાગ્યા 12. શા માટે? તો કે અહીંયા આપણી આગળ સ્ટેપ શું છે? યસ, શું છે સ્ટેપ આપણી પાસે? પેલા ભાગુ સબા. તો ધેટ મીન્સ પહેલું પદ આપણે કયું લેશું? ભાગાકાર. એટલે આ સ્ટેપને આપણે સોલ્વ કરશું. ત્યાં સુધી આને આપણે બોલાવવાના નથી. હવે અહીંયા જો 456 ભાગ્યા 12 હું આ રીતે લખી શકું. અંશ અને છેદ લખો. વત્તા 142 માઇનસ 11. ઓકે, બરોબર? અહીંયા સુધી સમજાણું. હવે હું શું કરીશ? 456 ભાગ્યા 12 ઉડશે. મને ખબર છે કે અહીંયા આ ઉડશે. શા માટે? તો કે જો અહીંયા 2 જે છે એ વિભાજ્ય સંખ્યા, 6 પણ વિભાજ્ય સંખ્યા, એટલે 12 વડે આનો ભાગાકાર શક્ય છે, બરાબર? 12 દુ 24, 12 તેરી 36, 12 ચોકું 48, એટલે 12 તેરી 36. સમજાણું કે નહીં? 45 માંથી 36 જાય તો 9, ઉપરથી ઉતાર્યા 6, બરાબર? 12 8 96. શું મળ્યું આપણને અહીંયા? યસ, 38. કેટલા આવ્યા? આનો ભાગાકાર કર્યો તો આપણી આગળ 38. એટલે આ ભાગાકારથી આપણને મળ્યા 38 વત્તા 142 ઓછા 11.
હવે શું કરશું? યસ, આને ડાયરેક્ટ બાદ એમ નથી કરવાનું. હવે આપણું સ્ટેપ કયું આવશે? ભાગુ સબા. ભાગાકાર ધેન ગુણાકાર. ગુણાકાર છે તો કે નથી, તો આગળ વધીએ. ધેન સરવાળો. તો હવે આ બંને પદનો શું લઈએ? સરવાળો. સરવાળો કેટલો થશે બાળકો? તો અહીંયા જોઈએ. 8 ને 2 10 વધી 1 4 ને 1 5 ને 3 8 1 નો 180 માઇનસ 11. હવે તો બાદબાકી જ લાસ્ટ રહી આપણી પાસે. 180 માંથી 10 જાય તો 170, 170 માંથી 1 જાય તો 169. આપણી આગળ આન્સર શું આવ્યું? √169. પણ આનો મતલબ શું થયું? 169 નો રૂટ એટલે શું કહેવાય? યસ, આ કોનો વર્ગ કહેવાય? 13 નો. કોનો વર્ગ કહેવાય? 13 નો. આપણે વર્ગ જે છે ને, બરાબર, આવી રીતે તમને આવડતું હશે. 1 નો વર્ગ 1 ગુણ્યા 1 બરાબર 1. 2 નો વર્ગ 2 ગુણ્યા 2 બરાબર 4. 3 નો વર્ગ 3 ગુણ્યા 3 બરાબર 9. સેમ આપણી પાસે આવી રીતે અપ ટુ જ્યારે આવશે તમારા ચેપ્ટર હું કરાવું ત્યારે આખા કરાવી દઈશ, બરાબર. અત્યારે ઇન શોર્ટમાં કહી દઉં. 13 નો વર્ગ એટલે સપોઝ હજી એક 12 નો વર્ગ 12 ગુણ્યા 12 એટલે કેટલા થાય? 144. આ જે છે ને તમને 40 સુધીના વર્ગ મોઢે હોય ને તો દાખલા કેવા પડે? આસાન. 13 નો વર્ગ 13 ગુણ્યા 13 કેટલા થશે? 169. તો 169 જે છે એ રૂટમાં છે તો એનું વર્ગમૂળ કેટલું નીકળશે? 13. સમજાયું? તો અહીંયા આપણી પાસે આન્સર કરેક્ટ કયો આવશે? કયો આવશે? યસ. કયો આવશે? કયો? યસ, 13. સમજાણું કે નહીં? ઓકે. અહીંયા આપણને કોનું રૂટ મળ્યું? 169 નું રૂટ 13. ઓકે, સમજાઈ ગયું? વેરી ગુડ. આરામથી લખી લ્યો, બરાબર. સમજવું હોય તો હજી પણ તમે યસ, કાંઈ પણ ના સમજાય તમે મને કમેન્ટ સેક્શન ની અંદર કમેન્ટમાં લખી શકો છો, બરાબર. એ પ્રમાણે હું તમને આગળ કરાવીશ. તો ચલો હવે આપણે આ પ્રશ્નનો ઉકેલ મેળવીએ, બરાબર. શું છે આપણો નિયમ? સાદુરૂપનો દાખલા, બરાબર. એટલે ભાગુ સબા. ઓકે. ફર્સ્ટ બ્રેકેટ હોય તો સોલ્વ કરવાનું. બ્રેકેટ છે અહીંયા નહીં તો આપણે પહેલા શું લેશું? ભાગાકાર. ઓકે. ભાગાકાર વાળું પદ એટલે આ જે છે 78 ભાગ્યા 10. હવે અહીંયા જો તમે શું મિસ્ટેક કરશો ખબર? જનરલી જો તમે આ નિયમ નથી જાણતા હોતા ને તો કેવું કરશો ખબર? ડાયરેક્ટ અહીંયા બાદબાકી, પછી અહીંયા અને આ દાખલાનો જવાબ આવી જશે, પણ એ જવાબ કરેક્ટ આન્સર આવશે નહીં. એટલા માટે આપણે મેથડને ફોલો કરવી જરૂરી છે, બરાબર. અહીંયા જોઈએ 36 માઇનસ 78 ના છેદમાં 10 એટલે છેદમાં 10 એટલે અહીંયા જોઈ લઈ 78 છેદમાં 10 એટલે આને હું 7.8 લખી શકું. સપોઝ 78 ના છેદમાં 100 હોય તો શું લખાય? 0.78. શા માટે? તો કે અહીંયા 2 0 છે તો પોઈન્ટ પછી કેટલા આંકડા આવવા જોઈએ? 2 આંકડા. જેટલા યસ પોઈન્ટ પછી જેટલા આંકડા હોય ને એટલા છેદમાં શું આવે? તમે એને દશાંશમાં ફેરવો ત્યારે 0. સમજાણું કે નહીં? માની લો હું 5.555 લખું તો 500, બરાબર. પોઈન્ટ ને રિમૂવ કરું તો છેદમાં શું આવશે? આ કેટલા પોઈન્ટ પછી આંકડા છે? 3. તો છેદમાં 3 1000. સમજાણું કે નહીં? 3 0. બરાબર. તો આ રીતે 78 ના છેદમાં 10 એટલે મેં એને શું લખ્યું? ઓકે, યસ 7.8 એટલે આપણે થઈ ગયું, મળી ગયું 7.8 વત્તા 15 ગુણ્યા 30. હવે આપણો નિયમ શું છે? ભાગાકાર સોલ્વ થઈ ગયો. ઓકે, ભાગુ સબા ધેટ મીન્સ ગુણાકાર આવ્યા એટલે આ બંને પદનો ગુણાકાર 36 માઇનસ 7.8 વત્તા 15 તેરી 45 અને 1 0 નો 1 0. હવે સમજાઈ ગયું? હવે અહીંયા આવ્યા. હવે અહીંયા જો શું કરશું? જનરલી તમે લોકો શું કરશો? આની બેની બાદબાકી કરી દેશો અને પછી ડાયરેક્ટ આ સરવાળામાં એડ કરી દેશો. આન્સર આવશે નહીં. શું કરશું આપણે? હવે આપણો ભાગાકાર પછી ગુણાકાર પછી સરવાળો. તો હવે આપણો નિયમ શું આવે? સરવાળો કરવાનો. સરવાળા માટે અહીંયા જો બાળકો કયા બે પદ સરવાળા વાળા છે? એક તો આ 36 જે છે એ પ્લસ છે, આ પ્લસ 450. શા માટે આ પ્લસ? તો કે આની આગળ કાંઈ નિશાની ન હોય એટલે એ પદ કેવું કહેવાય? પ્લસ. તો 36 વત્તા 450. આ સમજાણું કે નહીં? માઇનસ 7.8. આ સમજાણું કે નહીં? આ એક જ અગત્યનું સ્ટેપ છે, બસ આ આવડી ગયું એટલે તમારી ગાડી ચાલી ગઈ. ઓકે. 36 વત્તા 450 એટલે 0 પ્લસ 6 એટલે 6, 5 ને 3 8, 4 ના 4 486 આટલા આવ્યા. માઇનસ 7.8.
હવે 486 માંથી 7.8 કઈ રીતે કાઢશું? 486.00 શા માટે? તો કે 7.8 એટલે હું આ રીતે પોઈન્ટ લખીશ, એક પોઈન્ટ મેં અહીંયા એડ કરી દીધો. ઓકે, 460.0 પોઈન્ટ પછી અહીંયા ગમે એટલા 0 લખો, કાંઈ ફરક પડે નહીં. આ બંનેની બાદબાકી કરવાની છે આપણે, કારણ કે જો ભાગુ સબા તો સરવાળો અહીંયા બંનેનો આવી ગયો, વત્તે વત્તે વત્તા એટલે બંને પદનો સરવાળો. પછી આ -7.8 ને એમનેમ રહેવા દીધા હતા. હવે શું કર્યું? માઇનસમાં પહોંચ્યા. તો આ બંનેની બાદબાકી કઈ રીતે? પ્લસ માઇનસ માઇનસ. અહીંયા જો 10 માંથી 8 જાય તો 2, 6 પેલા 5, 15 માંથી 7 જાય તો 8, પોઈન્ટ ના પોઈન્ટ, 8 પેલા 7 એટલે 7 ના 7. હવે 478.2. તો આ છે તમારો કરેક્ટ આન્સર છે અહીંયા. યસ, કયો? એ ઓપ્શન ઇઝ યોર કરેક્ટ આન્સર. સમજાણું કે નહીં? આ રીતે તમારે સોલ્વ કરવાના છે. જરા પણ મિસ્ટેક થઈ તો તમારે યસ તરત જ આન્સર ની અંદર ફેર પડી જાય ને આપણો યસ સ્કોરિંગમાં આવતા આવતા શું થાય બાળકો? આપણે અટકી જાય. તો આવી નાની નાની વસ્તુ જે છે ને એ જ આપણે અહીંયા શીખવાની છે. બરોબર? વેરી ગુડ. ચલો હવે આપણે નેક્સ્ટ એના પછીનો સમ છે, શું છે? ઓકે, આ સમજાઈ ગયું? હજી કાંઈ પણ ન સમજાય તો તમે કમેન્ટ સેક્શન ની અંદર મને કમેન્ટમાં જણાવજો. હું એને કમેન્ટને ફોલો કરીશ અને બરોબર અને તમને કમ્પ્લીટ સમજાવવાની બધી ટ્રાય કરીશ. નેક્સ્ટ આપણી પાસે રકમ છે 3 ગુણ્યા 0.3 ગુણ્યા 0.03. ઓકે, 3 ગુણ્યા 0.3 ગુણ્યા 0.03 ગુણ્યા યસ 0.003 ગુણ્યા 30 બરાબર કેટલા? આવો પ્રશ્ન છે. હવે અહીંયા જો ભાગુ સબાનો કોઈ સવાલ જ નથી રહેતો. શા માટે? બધી ટર્મ્સ કેમાં આપી? ગુણાકારમાં. તો આપણે ગુણાકારમાં જ આગળ વધશું બાળકો. યસ, ચલો જોઈએ. પણ આ બધી પોઈન્ટમાં છે, એને હું કેમાં ફેરવીશ? દશાંશ સ્વરૂપમાં ફેરવી નાખીશ. બરોબર? એટલે પોઈન્ટને શું કરશું? આપણે રિમૂવ કરશું એટલે આસાન થઈ જશે. ચલો જોઈએ. 3 ગુણ્યા 0.3 એટલે 3 ના છેદમાં 10. શા માટે? તો કે પોઈન્ટ પછી એક આંકડો, અહીંયા પોઈન્ટ પછી કેટલા? 2 આંકડા એટલે છેદમાં શું આવી ગયું? 100. 3 ના છેદમાં 100. પોઈન્ટ પછી કેટલા આંકડા છે? 3. તો 3 ના છેદમાં 1, 2 ને 3. આ સમજાણું કે નહીં બધાને? ઓકે, ગુણ્યા 30 ના 30. હવે શું કરશું? જે કાંઈ પણ ઉડતું હશે એને ઉડાડવાનું. 10 એકુ 10, 10 તેરી 30. આ સમજાણો? 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 કેટલા થશે? યસ, કેટલા થાય? 3 તેરી 9 તેરી 27. 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 કેટલી વખત છે ઈ ઇન શોર્ટ ગણી લેવાનું. જો આમનામ ડાફોડિયા માર્યા કરીએ ને બરાબર તો આપણો યસ નાની નાની માઇનોર મિસ્ટેક થવાની પૂરી પોસિબિલિટી છે. એના માટે ગણી લેવાના 1 2 3 4 5. કેટલી વખત છે? 1 2 3 4 અને 5. ઓકે, છેદમાં કેટલા 0? 1 2 3 4 5 એટલે કે 5 0 એટલે 10,000 થઈ ગયા. 4 0 થયા એટલે 1 લાખ થઈ ગયા. 5 0. ઓકે, આ સમજાણું કે નહીં? આ 2 0 ના એટલે બધા ગુણાકારમાં છે એટલા માટે હું આવી રીતે લખી શકું. અહીંયા જો સરવાળો કે બાદબાકી હોય તો હંમેશા શું લેવું પડે? લસા. એ આપણે આગળ જોઈશું. બરાબર? એવો જ્યારે દાખલો આવે ત્યારે. હવે જો 3 તેરી 9, 9 તેરી 27, 27 તેરી 81, 81 તેરી 243 છેદમાં કેટલા 0? 1 2 3 4 5. 5 0 છે. હવે જેટલા 0 છે ને એટલા પોઈન્ટ પછીના ડિજિટ હોવા જોઈએ. તો 243 1 2 પોઈન્ટ જો અહીંયા 5 0 છે, પોઈન્ટ પછી 5 આંકડા થઈ ગયા 1 2 3 4 અને 5 એટલે 0.00243 is our correct answer. સમજાણું કે નહીં બધાને? સરસ. આ રીતે આવા સોલ્યુશન જે છે ઇઝીલી તમે મેળવી શકો છો. બરાબર? હવે અહીંયા જોઈએ આપણી પાસે આવું કંઈક રકમ છે. બરોબર? આનો ઉકેલ લાવવાનો છે. ઓકે, એના માટે આપણને અહીંયા યસ MCQ આપ્યા છે 22.75 22.5 23.75 23. ઓકે, અહીંયા જો આટલી મોટી રકમ છે. શું કરશું? પહેલા તો મજા આવે એમ 25 માંથી 5 જાય 20, 20 માં અહીંયા 2 3 3 5, 2 માં 2 જાય 0. બરાબર? 5 માં 3 ગયા 2.
આ રીતે સોલ્યુશન લાવવાનું નેવર, આ રીતે ક્યારેય પણ લાવવાનું નથી. આપણે ઓલવેઝ નિયમને ફોલો કરવાનો છે. બોર્ડમાં યાની કે બ્રેકેટ, ધેન બ્રેકેટ ઓફ. ઓકે, બ્રેકેટ ઓફ. યા પેલો નાનો કાઉન્સ, પછી છગડીયો કાઉન્સ અને પછી મોટો કાઉન્સ. જે કાઉન્સ છે એને આપણે શું કરતા જશું? રિમૂવ કરતા જશું. ધેન ડિવાઈડ, મલ્ટીપ્લાય, એડિશન અને સબટ્રેક્શન એટલે કે ભાગવું, સબા, ભાગાકાર, ગુણાકાર, સરવાળો અને બાદબાકી. અહીંયા જો જેમ છે ને એમ કરશું. પહેલા હંમેશા કયો કાઉન્સ જે છે એ દૂર થાય? નાનો કાઉન્સ. નાના પછી છગડીયો, છગડિયા પછી મોટો કાઉન્સ. ઓકે, જો એકે ન હોય તો તમે ડાયરેક્ટ જમ્પ લગાવી શકો, પણ આપેલા છે કે નહીં? તો કે જો અહીંયા નાનો કાઉન્સ છે બાળકો, છગડીયો કાઉન્સ અને આ કેવો છે? મોટો કાઉન્સ. તો એની આજુબાજુનું જે છે ને એને એમ લખવાનું, એમાં કાંઈ બોલાવાનું નથી. ચલો જોઈએ. 25 - 5. અહીંયા ભૂલ નથી કરવાની હો, સ્ટાર્ટિંગ થી હજી કહું છું. 25 - 5 એટલે 20 કરવાના નથી, કારણ કે આ 5 ની હારે આખો કાઉન્સ જે છે ને એ ગુણાકારમાં કહેવાય. શું કહેવાય? ગુણાકારમાં. તમે આમ ડાયરેક્ટ લઈ લ્યો એટલે ચાલે નહીં. આ ખાસ ધ્યાન રાખજો. આપણે આવી બધી યસ નાની નાની બાબત ઈ જ શીખવાની છે. 2 + 3 છગડીયો કાઉન્સ એમનેમ, 2 - 2 આમનેમ. નાનો કાઉન્સ આવ્યો બાળકો એટલે આનું સોલ્યુશન 5 માંથી 3 જાય તો શું વધે? 2. આ સમજાઈ ગયું? વત્તા 5 ના 5 માઇનસ 10 ના 10 ભાગ્યા 4. કાંઈ કર્યું નથી. જો ખાલી આનું ઉકેલ લાવ્યા. ઓકે, હવે એના ઉકેલ પછી શું કરશું આપણે? યસ, મોટો છગડીયો કાઉન્સ આ જે છે એને આખો સોલ્વ કરશું. ઓકે, તો ચલો કરીએ. 25 - 5 વત્તા 2 + 3 2. આ 2 ના 2, 2 દુ, આ બંને ગુણાકારમાં કહેવાય એટલે 2 દુ 4 એટલે 2 - 4 વત્તા 5 છગડીયો કાઉન્સ ઓવર -10 મોટો કાઉન્સ. ઓકે, ડિવાઈડ બાય 4. હવે અહીંયા જોઈએ 25 - 5. અહીંયા જો બાળકો 2 + 3 કાંઈ નથી બોલાવતી. હવે આપણે કેને સોલ્વ કરશું? છગડીયો કાઉન્સ. છગડીયા કાઉન્સ ની અંદર અહીંયા જો 2 - 4 વત્તા 5. તો પેલા 5 આ +2 કહેવાય કે નહીં? અહીંયા જો આ બંને કેવા કહેવાય? પ્લસ પ્લસ. 5 ને 2 7. 7 માંથી 4 જાય તો કેટલા વધશે? 3. એટલે મને શું મળ્યું અહીંયા? 3 ઓછા 10 ભાગ્યા 4. આ સમજાણું બધાને કે નહીં? અહીંયા શું કર્યું? અહીંયા દેખાડી દો. 2 - 4 + 5. તો આ બંને સરવાળા વાળા છે, તો પેલા શું થાય? હંમેશા સરવાળો. 5 ને 2 7 અને 7 માંથી 4 જાય તો કેટલા મળ્યા? 3. ઓકે, એ અહીંયા આપણે સોલ્યુશન લખ્યું. હવે શું કરશું? ઓકે, હવે આપણે જોઈએ આગળ કઈ રીતે. 25 - 5 અહીંયા ડાયરેક્ટ 20 કરી ગયા એટલે દાખલો ફિનિશ. ન્યા જવાબ આવશે, ખોટો આવશે, આ યાદ રાખજો. એટલે આપણે સાચી મેથડ કરવાની છે. ઓકે, હવે 2 + 3 ગુણ્યા 3 થયા કે નહીં? આ બાળકો 3 એની સાથે આ કાઉન્સ છે તો 3 ગુણ્યા 3 એટલે 3 તેરી 9. આ બંનેનો ગુણાકાર થઈ ગયો કે નહીં? સમજાયું કે નહીં? આ બંને ગુણાકારમાં છે. ઓકે, -10 ના 10 આ પદ આપણે ગુણી નાખ્યું એટલે ઈ કાઉન્સ કેવો થઈ ગયો? દૂર થઈ ગયો ભાગ્યા 4. હવે આગળ વધીએ. 25 - 5. હવે મોટા કાઉન્સ ની અંદર જે કઈ સરવાળા બાદબાકી છે એને સોલ્વ કરીએ. ચલો, આ બંને પ્લસ માં છે, બંને સરવાળા એટલે વધતે વધતે વધતા 9 ને 2 11. 11 માંથી 10 જાય તો કેટલું વધશે? 1 ભાગ્યા 4. હવે આ 1 વધી ગયું. 25 અહીંયા જોજો માઇનસ 5 ગુણ્યા 1. કોઈ પણ કાઉન્સ ની હારે આવી રીતે હોય ને બાળકો, આમ લખ્યું હોય, આમ લખ્યું હોય, અથવા તો 5 મોટો કાઉન્સ આ રીતે હોય તો આ બધા શું કહેવાય? આની હારે ગુણાકારમાં કહેવાય. શું કહેવાય? આ ગુણાકારમાં કહેવાય. આ 5 જો અહીંયા આ 5 છે સિંગલ નથી. આખી પદ જ્યાં સુધી મોટો કાઉન્સ પૂરો થાય ને ત્યાં સુધી પદ એની હારે શું છે? ગુણાકારમાં છે એમ કહેવાય. એટલે આ 5 ગુણ્યા 1 કહેવાય. એટલે 5 એકુ 5 ભાગ્યા 4. ઓકે, હવે શું કરશું? અહીંયા ખાસ જો આ મહત્વનો સ્ટેપ છે એટલે હું અહીંયા હાઇલાઇટ કરું છું. 25 માંથી 5 ડાયરેક્ટ બાદ કરી નાખ્યા એટલે 20 આવી ગયા. 20 ભાગ્યા 4 એટલે 5 આવી ગયા. આન્સર આવશે નહીં, કારણ કે એમસીક્યુ માં જ નથી. જો કદાચ આપેલો હોય ને તો પણ આન્સર કેવો થાય? ખોટો. શા માટે? અહીંયા સાદું રૂપમાં જો શું છે? કાઉન્સ આપણે સોલ્વ કર્યા અત્યાર સુધી, બ્રેકેટ જ સોલ્વ કર્યા. નાનો કાઉન્સ
છગડીયો કૌંસ અને મોટો કૌંસ. હવે શું આવ્યું આપણો નિયમ ભાગુ સબા. તો પહેલા ભાગાકારને સોલ્વ કરવાનો, પછી સરવાળો હોય તો, પછી બાદબાકી. તો પહેલા અહીંયા શું આવશે સોલ્વ કરવાનું 5/4. જો અહીંયા મિસ્ટેક કરી ગયા ઉતાવળમાં તો તમારો આન્સર ખોટો. એટલે આવું ખાસ નાની નાની વાત ધ્યાનમાં રાખવાની છે. 5/4 એટલે અહીંયા કરી લઈએ 5/4. 4 એકુ 4, 5 માં 4 જાય તો 1. ઓકે, ઉપરથી ઉતાર્યા 0. 4 દુ 8, 10 માંથી 8 જાય તો 2, 4 પંચા 20. સમજાણું કે નહીં? તો મને શું મળ્યું? ઓકે, 25 માઇનસ 1.25. આ ખબર પડી? 5/4. 5 એકુ 5, 5 માંથી 4 જાય તો 1, ઉપરથી ઉતાર્યા 0. ઉપરથી 0 ઉતાર્યો એટલે અહીંયા પોઈન્ટ. ઓકે, 10 માંથી 8 ગયા તો 2, ઉપરથી ઉતાર્યો 0. 5 યસ, વારે પોઈન્ટ ન હોય, એક જ વખત પોઈન્ટ આવી જાય બરોબર, પછી વારે ઘડીએ પોઈન્ટ ન હોય. 4 પંચા 20 એટલે આ શેષ થઈ ગઈ 0. ઓકે, તો આપણને મળ્યો આન્સર ભાગફળ શું મળ્યું 1.25. 25 માઇનસ 1.25 એટલે કેટલા થાય 23.75. 25 માંથી 1 જાય તો 24, 24 માંથી 0.25 કાઢો એટલે કેટલા વધ્યા 0.75 એટલે 23.75 છે. અહીંયા સી ઇઝ અવર કરેક્ટ આન્સર. સમજાણું કે નહીં? ઓકે, સરસ. આ રીતે તમે સરસ રીતે સમજીને કરવાનું બરાબર. અને જેમ જેમ આપણે દાખલા ગણતા જઈને એમાં તમારી પ્રેક્ટિસ થશે ને એટલી જ તમારી શું આવશે સ્પીડ આવશે. અને એક્ઝામ ની અંદર શું મોસ્ટ વેલ્યુએબલ જે કાંઈ પણ હોય તો એ સમય છે. સમયની સાથે પેપર પૂરું કરવું એ જરૂરી છે. તો સમયની સાથે કમ્પ્લીટ થવું જોઈએ. એટલે કે આપણે આજે દાખલા ગણીએ છીએ સ્ટાર્ટિંગમાં ભલે વાર લાગે પણ પછી તમારે પ્રેક્ટિસ કર્યા જ કરવાની એટલે તમને શું થાય યસ સ્પીડ આવી જવી જોઈએ. ઓકે, વેરી ગુડ. ચલો હવે અહીંયા શું છે મિત્રો? ઓકે, આ રકમ છે 128/16 ગુણ્યા ક્વેશ્ચન માર્ક માઇનસ સમથિંગ એન્ડ ધેટ ઓલ. નીચે આપેલા બંને પ્રશ્નાર્થમાં જવાબ આપો. એટલે કે આવી રકમ આપી છે એની અંદર આપણે કોનું સોલ્યુશન લાવવાનું છે? અહીંયા આ જે ક્વેશ્ચન માર્ક આપેલો છે એનું. ઓકે, કઈ રીતે મેળવશું? તો હવે આ રકમ છે ને બાળકો, આની અંદર આ ક્વેશ્ચન માર્ક છે બરાબર, એટલે આપણામાં કંઈક સમીકરણ બનતું હશે કારણ કે ભાગુ સબા. ઓકે, તો હું આને શું કરી લઉં x ધારી લેવાનો આ ક્વેશ્ચન. ઓકે, ક્વેશ્ચન માર્ક ની જે સાઇન છે એનું શું ધાર લઉં x. તમને x નથી ધારવો, y ધારો, ABCD ધારો, જે ધારો ઈ. આપણે શું ખાલી યસ કોઈ પણ આલ્ફાબેટ નો લેટર લેવાની જરૂર છે. તો આપણો દાખલો કેવો થઈ જશે આસાન. તો આવા ક્યારેય પણ આવી રીતે મોટું સમીકરણ હોય ને એમાં ક્વેશ્ચન માર્ક ની અંદર હોય ત્યારે આપણે શું કરવાનું એને XYZ કંઈ પણ ધારી લેવાનું એટલે આપણું સમીકરણ બની જશે. અને એ સમીકરણનો પછી શું લાવવાનો ઉકેલ લાવવાનો. ઓકે, અહીંયા જો પહેલા તો આપણો નિયમ બ્રેકેટ હોય તો દૂર કરશું બોર્ડમાં, યાની કે બ્રેકેટ છે તો કે કઈ આપેલું નથી. આ બ્રેકેટ જે છે એ તો ક્વેશ્ચન માર્ક નું છે તો શોધવાનું 10 ભાગુ સબા. તો પહેલો શરૂઆત ક્યાંથી થશે 128/16. 16 એટલે 128/16 ગુણ્યા ક્વેશ્ચન માર્ક ની જગ્યાએ x માઇનસ 7 ગુણ્યા 2. ઓકે, આ એઝ ઇટ ઇઝ લખવાનું છે, કાંઈ કરવાનું નથી. હમણાં પહેલા અહીંયા ભાગાકાર સોલ્વ કરશું, અહીંયા ગુણાકાર, કારણ કે અહીંયા ભાગાકાર છે નહીં. તો હવે અહીંયા નીચેના સ્ટેપમાં ભાગાકાર નથી તો શું એના પછી ભાગાકાર પછી શું આવે ગુણાકાર. તો આ બંને પદનો ગુણાકાર છે તો 7 નો વર્ગ કેટલો થાય બાળકો 7 49. 7 નો વર્ગ એટલે 7 ગુણ્યા 7 એટલે કેટલા થાય 49 માઇનસ 8 ગુણ્યા 6 એટલે 8 6 48 વત્તા x નો વર્ગ. આ શું કર્યું મેં ક્વેશ્ચન માર્ક ને x ધારી લીધો આપણે એટલે ઉપર પણ x લખ્યું નીચે પણ x સ્ક્વેર. હવે તમને એમ થાય મેડમ ભાઈ ઉડાડી દઉં, ના ઉડે. વાય? બીકોઝ અહીંયા ટર્મ્સ છે કેવી છે સરવાળામાં છે. તો મેં શું કીધું તું જ્યારે પણ સરવાળો અને બાદબાકી હશે ત્યારે લસા લેવો પડે, ડાયરેક્ટ કોઈ વસ્તુ ઉડે નહીં. પણ જો તમે ગુણાકારમાં આપેલું હોય તો શું થાય બધું ઉડતું. ઓકે, સરસ. ચલો 16 × 128 તમને ડાયરેક્ટ ખબર પડી જાય તો આટલું બધું લખવાની જરૂર નથી, આપણે તો સ્પીડ જોઈએ ને. ઓકે, તો 8 ગુણ્યા x એટલે 8x થઈ ગયા માઇનસ 7 ગુણ્યા 2 એટલે 14 બરાબર 1/1. ઓકે, છેદમાં શું આવ્યું અહીંયા જો 49 માંથી 48 જાય તો કેટલા વધશે
આ સરવાળો એટલે આપણે સરવાળો આપણો એમનેમ રહેશે એટલે x વર્ગ વત્તા વત્તાના વત્તા, બરોબર? આ x સ્ક્વેર પ્લસ છે એટલે પ્લસ x સ્ક્વેર. 49 માંથી 48 જાય તો કેટલા વધે? 1 વધે. પણ કેવા? 1 એટલે પ્લસમાં, કારણ કે 49 મોટા તો સરવાળો શું એટલે પ્લસ ની સાઈન એટલે +1. ઓકે, ઇઝ ઇક્વલ ટુ અહીંયા સામે 1 ના 1. હવે જો આ ભાગાકારમાં પદ છે, આ બાજુ આવે તો ગુણાકારમાં આવી જાય. કઈ રીતે? તો કે ગુણાકારમાં આવી જશે. કઈ રીતે? તો કે અહીંયા છેદમાં છે, છેદ જ્યારે બરાબરની સામેની સાઈડ જાય ને તો એ ક્યાં આવી જાય? અંશમાં. ભાગાકારમાં હોય તો ગુણાકારમાં. એટલે આપણે આને શું બોલાય? આ પદ ભાગાકારમાં છે, આ બાજુ આવે તો ગુણાકારમાં. તો હું શું કરીશ? 8x - 14 બરાબર 1 ગુણ્યા, એટલે આનો ગુણાકાર 1 સાથે થશે, 1 ગુણ્યા x સ્ક્વેર વત્તા 1, 1 ગુણ્યા x સ્ક્વેર વત્તા 1. એક આરે આનો ગુણાકાર કરો, 1 ગુણ્યા x સ્ક્વેર એટલે 1 વત્તા 1 એકુ 1 એટલે 1 લખવાની કોઈ જરૂર છે નહીં. આ સમજાણું કે નહીં? ઓકે, તો આ આપણે શું મળ્યું? x સ્ક્વેર વત્તા 1. જો વિડીયો સ્કીપ કરશો વચ્ચે વચ્ચેથી તો તમને આવા જે સ્ટેપ છે ને નહીં સમજાય. ઓકે, ચલો આગળ જોઈએ બાળકો. બોરિંગ નથી થતા ને? વેરી ગુડ. ગણિત છે એકદમ આસાન છે, બોરિંગ નથી થવાનું. હવે અહીંયા જો, જ્યારે ક્યારેય પણ આપણી આગળ આવી પદાવલી આવે ને આને પદાવલી કહેવાય. ઓકે, તો આપણે શું કરશું હવે? હવે અહીંયા શું કરવાનું બાળકો? અહીંયા જો, પેલા વર્ગવાળું પદ, પછી આ x ને કાંઈ ઘાત ન હોય એટલે કેટલી ઘાત? 1 ઘાત, એટલે 2 ઘાત વાળું પદ, પછી 1 ઘાત વાળું પદ, અને પછી આ બંને કેવા થાય? અચળ પદ. કેવા થાય? અચળ પદ. તો હું અહીંયા શું લખીશ? x સ્ક્વેર જોજો વત્તા 1 ના વત્તા 1 એને એમ નામ રહેવા દે, બરાબર? પ્લસ ઓકે x સ્ક્વેર વત્તા 1, અહીંયા જો વત્તા 8x. ઓકે, સમજાય છે કે નહીં? અહીંયા જ લખી દો, આ x સ્ક્વેર વત્તા 1. ઓકે, આ બાજુ લઈ આવી, કાંઈ કર્યું નથી. હવે આ પ્લસ 8x છે, આ બાજુ આવે તો -8x, આ -14 છે, આ બાજુ આવે તો +14 ઇઝ ઇક્વલ ટુ 0. આ સમજાણું કે નહીં? કાંઈ નથી કર્યું. મેં શું કર્યું? પેલા વર્ગવાળું પદ એટલે આ એમનેમ લખ્યું, બરાબર? પછી 1 ઘાત વાળું પદ અને પછી અચળ પદ. હવે આ બંને અચળ પદ છે તો 14 ને 1 15. તો મને હવે શું મળી જશે બાળકો? અહીંયા x સ્ક્વેર વત્તા x સ્ક્વેર ઓછા 8x, બરાબર? અહીંયા જો x સ્ક્વેર એટલે 2 ઘાત વાળું પદ, પછી 1 ઘાત વાળું પદ, અને પછી હંમેશા શું આવે? અચળ ઘાત વાળું. માની લો 3 ઘાત વાળું કોઈ પદ વધતો તો x ઘન, પછી x વર્ગ, પછી x, અને પછી અચળ પદ. ઓકે, આ જે છે એ પદાવલીને ક્રમમાં ગોઠવવાનો નિયમ છે. તો પેલા 2 ઘાત, પછી 1 ઘાત. હવે કયું આવશે? અચળ પદ. 14 ને 1 15, તો 14 ને 1 15 બરાબર 0. આવું થઈ ગયું. હવે આ રકમ આમ જોઈએ ને તો તમને અહીંયા એમ થાય કે આ બસ થઈ ગયું, આવી ગયો જવાબ. હવે જ એકચ્યુઅલમાં જે છે ને છે એકદમ આસાન છે, આવડી જશે. આ પેલા આની આગળ x ની આગળ કાંઈ ન હોય ને એટલે કેટલો સહગુણક હોય? એનો 1 હોય. ખબર પડી આટલી? ઓકે, ABCD કોઈ પણ લેટર હોય, અહીંયા કોઈ સહગુણક, માની લો હું આમ લખું 3x, તો આ x નો સહગુણક શું કહેવાય? 3. અહીંયા માની લો હું એમ લખું -5x, તો આ x નો સહગુણક શું કહેવાય? -5. સહગુણક એટલે સાથે ગુણાયેલું. અહીંયા x ની હારે કાંઈ નથી તો શું હોય ગુણાયેલું? 1. ઓકે, તો આનો મતલબ શું થાય? 15 ગુણ્યા 1, 15 એકુ 15 ના એવા ભાગ પાડો કે સરવાળો થઈને 8 આવે. આ રીતે આ ટર્મ્સ ને બોલાય. શું બોલી? પાછું એકવાર બોલતી. 15 એકુ 15 ના એવા ભાગ પાડો સરવાળો થઈ અને 8 આવે. આ સમજાણું? હવે જો ભાગ પાડો એટલે કઈ રીતે? 5 તેરી 15, 5 ને 3 8 આવી ગયા કે નહીં? શું કીધું તું? 5 તેરી 15 ભાગ પડી ગયા, 5 3 8, સરવાળો થઈને 8 આવે. સરવાળો થઈને 8 આવી ગયા કે નહીં? સમજાણું આટલું? તો હવે આને કઈ રીતે લખશું? તો કે x સ્ક્વેર એટલે એને 2 વખત લખવાનું આ રીતે. આ સમજાણું? છેદમાં કેટલા આવ્યા આપણે ભાગ? 5 અને 3. આ x છે એને એક વાર છેદમાં લખી નાખવાનું, કાંઈ કરવાનું નથી. હવે શું કરશું? માઇનસ અને પ્લસ નિશાની મૂકવાની.
તો પેલું પદ જે હોય ને બાળકો એને પહેલા પદની નિશાની, બીજું પદ જે હોય ને એને માઇનસ પ્લસ માઇનસ એટલે આ નિશાની. આ સમજાણું કે નહીં? ઓકે, તો હવે શું થઈ ગયું મારી પાસે? યસ, ફરીથી એકવાર બોલું. 15 એકુ 15 ના એવા ભાગ પાડો કે સરવાળો થઈને 8 આવે. 5 તેરી 15, 5 વત્તા 3 8 એટલે સરવાળો થઈને આવી ગયા. કઈ રીતે લખવાના? આ x સ્ક્વેર વાળું જે ટર્મ્સ છે એને બે વખત આ રીતે લખી નાખી. x સ્ક્વેર એટલે xx ગુણ્યા અહીંયા xx બે વખત લખવાની. કેટલી વખત? બે વખત. છેદમાં શું લખી નાખવાનું? પછી અહીંયા કયું છે? x એટલે છેદમાં એક વખત xx. પછી શું લખવાનું? તો કે તમે જે બે ભાગ પાડ્યા છે કયા બે ભાગ પાડ્યા? 5 તેરી 15, 5 ને 3 8 એટલે 5 અને 3. હવે એની નિશાની મૂકવાની. નિશાનીની અંદર શું કરશું? પહેલી નિશાની હોય પહેલા પદને, ઓકે. બીજી નિશાની કઈ મૂકવાની? તો કે આ બંનેનો ગુણાકાર. કઈ રીતે? માઇનસ પ્લસ માઇનસ એટલે આ માઇનસ. ઓકે, તો અહીંયા સુધી સમજાઈ ગયું. હવે શું થાય? આ xx ઉડી ગયા, આ xx ઉડી ગયા, તો x આ -5 એટલે x -5, x -3 બરાબર 0. આનો મતલબ શું થયું બાળકો? x -5 બરાબર 0 અથવા x -3 બરાબર 0. તો આનો મીનિંગ શું થશે બાળકો? આ પ્લસ -5 0 ની ઓલી બાજુ જાય તો શું થઈ જાય? +5 એટલે x બરાબર 5 અને આ સાઈડ શું આવશે? x બરાબર 3. તો આની અંદર જવાબ આવશે કાં તો 5 કાં તો 3. તમને MCQ માં શું આપેલું છે? 5 આપેલું છે, સોરી શું આપેલું છે? 3 આપેલું છે. ઓકે, તો 3 જે છે એ આપણો કરેક્ટ આન્સર, કારણ કે આપણને 3 અહીંયા આવે છે. એનો મતલબ અહીંયા જે ક્વેશ્ચન માર્ક છે આ બંને જગ્યાએ શું આવશે? 3 અથવા તો શું મૂકી શકો? 5. સમજાયું કે નહીં? ફરીથી એકવાર. 15 એકુ 15 ના એવા ભાગ પાડો કે સરવાળો થઈને 8 આવે. શા માટે સરવાળો? તો કે અહીંયા સરવાળો છે. પછી શું કર્યું મેં? સરવાળો થઈને 8 આવે. ઓકે, સરવાળો થઈને 8 આવે. કઈ રીતે? 5 તેરી 15 ને 5 ને 3 8 એટલે સરવાળો થઈ ગયો. હવે આ બંને પદ, પેલું પદ જે છે ને એને બે વાર લખવાનું. xx અહીંયા xx. છેદમાં શું આવ્યું? આ x એક વખત. ઓકે, બે વાર આ સ્ટેપ લખવાનો. બે વાર x અહીંયા, બે વાર x સ્ક્વેર. આ x જે છે વચ્ચેનો એ અહીંયા આવી ગયો, બંને જગ્યાએ એક એક વાર. હવે શું લખવાના? એના ભાગ લખવાના. કયા ભાગ મળ્યા? 5 તેરી 15, 5 ને 3 8 એટલે 5 અને પછી 3. હંમેશા પહેલા કયું પદ લખવાનું? મોટું. એટલે મોટું પદ એટલે પહેલા મોટો અવયવ હોય ને લખવાનું. 5 મોટા કે 3? તો 5 મોટા એટલે 5 અને પછી 3. નિશાની હવે કઈ રીતે મૂકશું અહીંયા? તો કે પહેલા પદને પહેલી નિશાની આપી દેવાની, બીજી નિશાનીનો ગુણાકાર કરવાનો, માઇનસ પ્લસ માઇનસ. ઓકે, પછી શું કર્યું? જે ઉડે છે એને ઉડાડ્યા, x -5 x -3. ઓકે, તો આ આપણને સોલ્યુશન મળ્યું. સમજાયું? તો ચલો વિદ્યાર્થી મિત્રો, મારો આ વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ સેક્શન ની અંદર જરૂર જણાવજો, અને આના પછી તમે શું કયો ટોપિક સ્ટડી કરવા માંગો છો તે પણ મને કમેન્ટ સેક્શન ની અંદર યસ જણાવો, અને હું તમારા જે કમેન્ટ બેઝ ઉપર જે છે એને ફોલોઅપ કરીને નેક્સ્ટ વિડીયો તમારી કમેન્ટ બેઝ પર બનાવીશ. ઓકે, અને હા, હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ફટાફટથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરીને ટોટલી અપડેટ્સ જે છે એ તમને મળતી રહે. અને હા, ગુજરાતી મીડિયમ તથા ઇંગ્લિશ મીડિયમ બંનેમાં તમને ગણિત, ઇંગ્લિશ, વિજ્ઞાન અને રીઝનિંગ જે છે એ કમ્પ્લીટલી તમને અપડેટ થતું રહેશે, એ રીતે જોવા મળતું રહેશે. ઓકે, થેન્ક યુ.